મોર્નિંગ. શ્રી ગઢ કેળવણી મંડળ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે લિંગી પ્રશ્નના તબક્કા જેમાં પૂર્વ ફલનમાં જન્યુ જનનનો અભ્યાસ કર્યો. જન્યુ જનન એટલે જન્યુના નિર્માણની પ્રક્રિયા. આજે આપણે જોઈશું જન્યુ વહન. પૂર્વ ફલનમાં બે ભાગ હતા, જન્યુ જનન અને જન્યુ વહન. જન્યુ જનન એટલે જન્યુના નિર્માણની પ્રક્રિયા. અને જન્યુ વહન એટલે જે નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થયું છે એ નરજન્યુ અને માદાજન્યુ ફલન માટે એકબીજાની નજીક આવવા જોઈએ માટે જે ક્રિયા થશે એને કહેવામાં આવશે જન્યુ વહન. તો મોટાભાગના સજીવોમાં નરજન્યુ એ ચલિત હોય છે અને માદાજન્યુ એ અચલિત હોય છે. નરજન્યુ ચલાયમાન હોય છે એટલે કે ચલિત હોય છે અને માદાજન્યુ અચલિત હોય છે. અપવાદ રૂપે કેટલીક લીલ અને ફૂગમાં જેમાં નરજન્યુ અને માદાજન્યુ બંને ચલાયમાન હોય છે. અપવાદ રૂપે કેટલીક લીલ અને ફૂગ. અહીં નરજન્યુ ચલિત અને માદાજન્યુ એ અચલિત હોય છે, પણ નરજન્યુને માદાજન્યુ સુધી પહોંચવા માટે કોઈ માધ્યમની જરૂર પડે છે અને નરજન્યુ એ માદાજન્યુ સુધી પહોંચશે એ વખતે બધા જ નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચી શકતા નથી. માટે માદાજન્યુની સાપેક્ષે નરજન્યુની જે સંખ્યા છે એ ઘણી જ વધારે હોય છે, કારણ કે તે માદાજન્યુ સુધી પહોંચતા તેમની વેડફાઈ જવાની જે શક્યતા છે એ વધારે હોય છે. માટે નરજન્યુની સંખ્યા એ માદાજન્યુની સાપેક્ષે વધારે હોય છે. હવે આપણે વનસ્પતિઓમાં જન્યુઓનું વહન જોઈએ તો લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુઓ વહન પામે છે, કારણ કે જે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી છે જે પાણીમાં ઉગતી વનસ્પતિ છે માટે તેમાં જે જન્યુનું વહન જે છે એ પાણી મારફતે થતું હોય છે. તો લીલ વનસ્પતિમાં જન્યુઓનું વહન. તો લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુઓ વહન પામે છે. આવૃત બીજધારી વનસ્પતિની વાત કરીએ તો આવૃત બીજધારી વનસ્પતિમાં જે નરજન્યુ હશે એ પરાગાશયમાં ઉત્પન્ન થશે અને જે અંડકોષ એટલે કે માદાજન્યુ હશે એ અંડકમાં ઉત્પન્ન થશે. આથી નરજન્યુએ માદાજન્યુ સુધી પહોંચવા માટે કોઈ વાહકની જરૂર પડશે. પરંતુ જો દ્વિલિંગી વનસ્પતિ હશે તો દ્વિલિંગી વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે જેના એક જે ધારો કે કોઈ પુષ્પ છે, દ્વિલિંગી પુષ્પ છે, તો એ દ્વિલિંગી પુષ્પની અંદર શું હશે તો કે એક જ પુષ્પમાં જે નરજન્યુ અને માદાજન્યુ બંને આવેલા હોય તો એવા પુષ્પને આપણે દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખીશું. તો વટાણા જેવા દ્વિલિંગી પુષ્પમાં નરજન્યુ અને માદાજન્યુ એકબીજાની નજીક હોવાથી તેમાં સ્વફલન એટલે કે જેમાં ફલન થવાની જે શક્યતા છે એ સરળતાથી થઈ શકશે એમાં ફલનની ક્રિયા, કારણ કે એમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક આવેલા હોય છે. શા માટે? કારણ કે જે પુષ્પ છે
એ પુષ્પ કેવું છે તો કે દ્વિલિંગી પુષ્પ છે અને દ્વિલિંગી પુષ્પ હશે માટે એક જ પુષ્પની અંદર જે પરાગાસન અને પરાગાશય એકબીજાની નજીક હશે એટલે કે સ્ત્રીકેસર અને પુંકેસર એકબીજાની નજીક હોવાથી તેમાં ફલનની ક્રિયા સરળતાથી થઈ શકે છે. પરંતુ જે વનસ્પતિઓ પરફલન દર્શાવે છે એવી વનસ્પતિઓમાં પરાગરજને પરાગાસન સુધી પહોંચવા માટે પરાગવાહકની જરૂર પડે છે અને આવા પરાગવાહક તરીકે કોણ કોણ હોઈ શકે તો પરાગવાહક તરીકે પાણી હોઈ શકે, પવન હોઈ શકે અથવા કીટકો દ્વારા પરાગરજ એ પરાગાસન સુધી પહોંચે છે અને આ કીટક પાણી કે પવન દ્વારા જે પરાગરજ પરાગાસન સુધી પહોંચશે અને જે પરાગરજ પરાગાસન પર જઈને પડશે ત્યારે પરાગરજનું પરાગાસન પર સ્થાપનની ક્રિયા થાય છે અને સ્થાપનની ક્રિયા થયા બાદ એ પરાગરજમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય છે અને આ પરાગનલિકા એ અંડક સુધી પહોંચી અને બે નરજન્યુને અંડકમાં મુક્ત કરે છે અને આ રીતે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય છે. તો દ્વિલિંગી વનસ્પતિમાં આવૃત વિસ્તારીમાં પરાગરજ એ પરાગાશયમાં અને અંડકોશ એ અંડકમાં ઉત્પન્ન થાય છે. વટાણા જેવી વનસ્પતિમાં સ્વફલન થતું હોવાથી એટલે કે એક જ પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોવાથી ફલનમાં સરળતા રહે છે. જ્યારે પરફલન દર્શાવતી વનસ્પતિઓમાં પરાગરજનું પરાગાસન પર સ્થાપન થવા માટે પરાગવાહકની જરૂર પડે છે. પરાગવાહકોની જરૂર પડે છે. પરાગવાહક તરીકે પવન, પાણી કે કીટકો હોઈ શકે અને આ પવન, પાણી કે કીટકો મારફતે પરાગરજ એ પરાગાસન પર સ્થાપન થાય છે અને સ્થાપન થશે એટલે તેમાંથી પરાગનલિકાનું નિર્માણ થશે અને આ પરાગનલિકા એ નરજન્યુને અંડકોષની નજીક મુક્ત કરે છે. આમ તેમાં નરજન્યુનું માદાજન્યુ સુધી વહન એ પરાગનલિકા મારફતે થશે. હવે આપણે જોઈએ પ્રાણીઓમાં નરજન્યુનું વહન. તો પ્રાણીઓમાં બે પ્રકારના પ્રાણીઓ, એકલિંગી પ્રાણી અને દ્વિલિંગી પ્રાણી. હવે એકલિંગી પ્રાણી એટલે શું અને દ્વિલિંગી પ્રાણી એટલે શું? એટલે એક નર અને માદા પ્રાણી જુદા જુદા હોય તો એવા પ્રાણીઓને આપણે એકલિંગી પ્રાણીઓ કહીશું અને નર અને માદા પ્રાણી એટલે કે એક જ પ્રાણીમાં શુક્રકોષે આવેલા હશે અને અંડકોષે આવેલા હશે તો એવા પ્રાણીને આપણે દ્વિલિંગી પ્રાણી તરીકે ઓળખીશું. તો આવા પ્રાણીમાં વહનની ક્રિયા કઈ રીતે થાય છે તો એ જોઈશું. આગળ જોઈશું પ્રાણીઓમાં જન્યુઓનું વહન. તો પ્રાણીઓમાં જન્યુઓનું વહન તો પ્રાણીઓ બે પ્રકારના હોય, એકલિંગી પ્રાણીઓ અને દ્વિલિંગી પ્રાણીઓ. તો એકલિંગી પ્રાણી કોને કહીશું? જેમાં નર અને માદા પ્રાણી જુદા જુદા હશે.
જેને એકલિંગી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં નર અને માદા જુદા હોય. એટલે કે શુક્રકોષ જે નર પ્રાણી છે એમાં શુક્રકોષ ઉત્પન્ન થતા હશે, જે માદા પ્રાણી છે એમાં અંડકોષ ઉત્પન્ન થતા હશે. જ્યારે જે દ્વિલિંગી પ્રાણીઓ હોય છે એ દ્વિલિંગી પ્રાણીઓમાં નર અને માદા એવા કોઈ જુદા પ્રાણી હશે નહીં. જેમાં શુક્રકોષ અને અંડકોષ એક જ પ્રાણીમાં ઉત્પન્ન થાય છે, જેને આપણે દ્વિલિંગી પ્રાણી તરીકે ઓળખીશું. શુક્રકોષ અને અંડકોષ એક જ પ્રાણીમાં હાજર હોય. હવે આપણે જ્યારે શુક્રકોષ અને અંડકોષ એ જુદા જુદા પ્રાણીમાં ઉત્પન્ન થતા હશે તો શુક્રકોષનું અંડકોષ સુધી વહન થવા માટે આમાં પ્રાણી પોતે જ ભાગ લે છે. મૈથુન ક્રિયા દ્વારા શુક્રકોષ એ અંડકોષ સાથે જોડાય છે, એટલે કે શુક્રકોષનું અંડકોષ સુધી વહન થાય છે. જ્યારે દ્વિલિંગી પ્રાણીઓમાં બે પ્રકારે, દ્વિલિંગી પ્રાણી ચપટાકૃમિમાં વાત કરીએ તો દ્વિલિંગી પ્રાણી ચપટાકૃમિમાં સ્વફલન થતું હોવાને કારણે એવા પ્રાણીમાં એક જ પ્રાણીના શુક્રકોષ વડે એ જ પ્રાણીના અંડકોષનું ફલન થશે. માટે આમાં કોઈ મૈથુન ક્રિયાની આવશ્યકતા રહેતી નથી. એટલે કે ચપટાકૃમિમાં સ્વફલન થતું હોવાથી એક જ પ્રાણીના શુક્રકોષનું એ જ પ્રાણીના અંડકોષ સાથે જોડાય છે. જ્યારે દ્વિલિંગી પ્રાણી અળસિયાની વાત કરીએ, અળસિયું દ્વિલિંગી હોવા છતાં પણ તેમાં પરફલન જોવા મળે છે. માટે કે તેમાં જે નરજન્યુ છે એટલે કે જે શુક્રકોષ છે એના એ જ પ્રાણીના અંડકોષ સાથે ફલનની ક્રિયા થતી નથી. ફલન થવા માટે સાથી પ્રાણીના અંડકોષની જરૂર પડશે. માટે દ્વિલિંગી પ્રાણી અળસિયામાં મૈથુન ક્રિયા આવશ્યક છે. દ્વિલિંગી પ્રાણી અળસિયામાં પરફલન થતું હોવાથી મૈથુન ક્રિયા આવશ્યક બને છે. તો જોઈએ પ્રાણીઓમાં વહન. જો એકલિંગી પ્રાણી હશે એટલે કે જેમાં નર અને માદા જુદા હશે તો નરમાં શુક્રકોષ ઉત્પન્ન થતા હશે, માદામાં અંડકોષ ઉત્પન્ન થતા હશે. માટે શુક્રકોષને અંડકોષ સુધી પહોંચવા માટે એટલે કે જે વહન છે એ કોના દ્વારા થાય છે તો કે મૈથુન ક્રિયા. પ્રાણી પોતે જ ભાગ લે છે આ વહનમાં અને મૈથુન ક્રિયા મારફત એટલે કે સમાગમ મારફતે નરજન્યુ એટલે કે શુક્રકોષ એ માદાજન્યુ એટલે કે અંડકોષ સુધી પહોંચે છે. જ્યારે દ્વિલિંગી પ્રાણીમાં એક જ પ્રાણીની અંદર શુક્રકોષ અને અંડકોષ બંને હાજર છે. હવે આ દ્વિલિંગી પ્રાણીમાં જો સ્વફલન થતું હશે તો એમાં મૈથુન ક્રિયા આવશ્યક નથી, કારણ કે એ જ પ્રાણીના શુક્રકોષનું એ જ પ્રાણીના અંડકોષ સાથે ફલનની ક્રિયા થાય છે. જો એમાં પરફલન થતું હશે તો એમાં મૈથુન ક્રિયા આવશ્યક છે, કારણ કે એ જ પ્રાણીના શુક્રકોષનું એ જ પ્રાણીના અંડકોષ સાથે ફલનની ક્રિયા થઈ શકતી નથી. અને જે એમાં આપણે જોઈએ તો જે ચપટાકૃમિ છે એમાં સ્વફલન થાય છે, માટેમાં મૈથુન ક્રિયા આવશ્યક નથી. જ્યારે અળસિયામાં પરફલન થતું હોવાને કારણે તેમાં મૈથુન ક્રિયા આવશ્યક છે. આગળ આપણે જોઈશું લિંગી પ્રશ્નના તબક્કાની વાત કરીએ, જેમાં પૂર્વ ફલન જોયું. હવે આપણે જોઈશું ફલન.
તો ફલન એટલે શું? તો બે સમાન કે અસમાન જન્યુઓના જોડાણની પ્રક્રિયાને પરિણામે એટલે કે બે જન્યુનું જોડાણ થશે એને કહેવામાં આવશે જન્યુ યુગ્મન. અને જન્યુ યુગ્મનને પરિણામે યુગ્મનસનું નિર્માણ થાય છે. અને આ યુગ્મનસની બનવાની જે પ્રક્રિયા છે તેને ફલનની ક્રિયા કહે છે. તો બે સમાન કે અસમાન જન્યુઓના જોડાણની પ્રક્રિયાને જન્યુ યુગ્મન કહે છે. જન્યુ યુગ્મનને પરિણામે યુગ્મનસનું નિર્માણ થાય છે. યુગ્મનસના નિર્માણની પ્રક્રિયાને ફલન કહે છે. એટલે કે જો બે સમાન કે અસમાન એટલે કે એ જે જન્યુ છે નરજન્યુ અને માદાજન્યુ એ સમાન એટલે કે આકાર અને રચનાની દ્રષ્ટિએ સમાન હોય તો એને આપણે સમાન કહીશું. આકાર અને રચનાની દ્રષ્ટિએ જુદા જુદા હોય તો આપણે એની અસમાન કહીશું. એટલે કે બે સમાન કે અસમાન જન્યુના જોડાણની પ્રક્રિયાને જન્યુ યુગ્મન કહે છે. ધારો કે આ નરજન્યુ છે અને આ બીજો માદાજન્યુ છે તો નરજન્યુ અને માદાજન્યુના જોડાણની પ્રક્રિયાને જન્યુ યુગ્મન તરીકે ઓળખવામાં આવશે. જન્યુ યુગ્મનના પરિણામે શેનું નિર્માણ થાય છે? તો કે યુગ્મનસનું નિર્માણ થાય છે. અને યુગ્મનસના નિર્માણની આ પ્રક્રિયાને ફલન તરીકે ઓળખવામાં આવે છે. આ ફલનની ક્રિયા જો સજીવ શરીરની બહારની બાજુએ થતી હશે તો તેને બાહ્ય ફલન કહેવામાં આવે છે. અને જો ફલનની ક્રિયા એ સજીવ શરીરની અંદરની બાજુએ થાય તો તેને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. તો ફલનના પ્રકારો જોઈએ. તો ફલનના પ્રકાર બે છે, બાહ્ય ફલન અને અંતઃફલન. તો બાહ્ય ફલન એટલે શું? તો જન્યુ યુગ્મન જો સજીવ શરીરની બહારની બાજુએ થાય તો તેને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. જન્યુ યુગ્મન જો સજીવ શરીરની બહારની બાજુએ થાય તો તેને બાહ્ય ફલન કહે છે. અને જો જન્યુ યુગ્મન એ સજીવ શરીરની અંદરની બાજુએ થાય તો તેને અંતઃફલન કહે છે. જન્યુ યુગ્મન સજીવ શરીરની અંદરની બાજુએ થાય તેને અંતઃફલન કહે છે. એટલે કે આમાં ફલનની જે ક્રિયા છે એ સજીવ શરીરની બહારની બાજુએ થતી છે અને આમાં જે ફલનની ક્રિયા છે એ સજીવ શરીરની અંદરની બાજુએ થતી હશે. હવે આમાં આના ઉદાહરણો જોઈએ તો લીલ છે, મત્સ્ય છે, ઉભયજીવી છે, જે પાણીમાં રહેતા જે સજીવો છે એમાં જે ફલનની ક્રિયા છે એ સજીવ શરીરની બહાર એટલે કે પાણીમાં થાય છે માટે તેને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. તો આના ઉદાહરણ જોઈશું. લીલ, મત્સ્ય અને ઉભયજીવીમાં જન્યુ યુગ્મન
બાહ્ય માધ્યમ પાણીમાં થાય છે. જ્યારે ફૂગ છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી છે અને પ્રાણી સમૂહ જેવા કે સરીસૃપ છે, પક્ષીઓ અને સસ્તનોમાં જે જન્યુયુગ્મનની જે પ્રક્રિયા છે એ સજીવ શરીરની અંદરની બાજુએ જોવા મળે છે. એટલે કે તેમાં જે જન્યુયુગ્મનની પ્રક્રિયા છે એ સજીવ શરીરની અંદરની બાજુએ થાય છે. તો આના ઉદાહરણો જોઈશું તો ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત વિસ્તારી, પક્ષીઓ, સસ્તનો વગેરેમાં જન્યુયુગ્મન સજીવ શરીરની અંદરની બાજુએ થાય છે. અહીં અંદરની બાજુએ થશે એટલે અહીં જે નરજન્યુ હોય છે એ ચલિત હોય છે, માદાજન્યુ હોય છે એ અચલિત હોય છે. નરજન્યુની સાપેક્ષે માદાજન્યુની સંખ્યા ઘણી જ ઓછી હોય છે, નરજન્યુની સંખ્યા ઘણી જ વધારે હોય છે. કારણ કે નરજન્યુને માદાજન્યુ સુધી પહોંચવા માટે એની જે વેડફાઈ જવાની શક્યતા છે એ વધારે હોય છે. તો એની પૂર્તિ સ્વરૂપે માદાજન્યુની સાપેક્ષે નરજન્યુની સંખ્યા એ ઘણી જ વધારે હોય છે. અહીં નરજન્યુ ચલિત અને માદાજન્યુ અચલિત હોય છે. આવૃત વિસ્તારીની વાત કરીએ તો આવૃત વિસ્તારીમાં પરાગરજ જે છે એ પરાગાશયમાં ઉત્પન્ન થશે, અંડકોષ જે છે એ અંડકમાં ઉત્પન્ન થશે. તો પરાગરજનું અંડકોષ સુધી જે વહન છે એ પરાગરજ એ જ્યારે પરાગાસન પર આવીને પડશે એટલે એ પરાગરજનું સ્થાપનની પ્રક્રિયા થશે અને સ્થાપનની પ્રક્રિયા થયા બાદ તેમાંથી પરાગનલિકાનો વિકાસ થશે અને પરાગનલિકાનો વિકાસ થશે એટલે એમાંથી જે નરજન્યુઓ છે એ નરજન્યુઓ પરાગનલિકા મારફતે અંડકોષ સુધી પહોંચે છે અને ત્યાં ફલનની ક્રિયા થાય છે. આમ આવૃત વિસ્તારીમાં ફલનની ક્રિયા એ સજીવ દેહની અંદરની બાજુએ થાય છે. તો આ રીતે એમાં જે ઉત્તરજીવિતાની તક છે એ બાહ્ય ફલનમાં કરતા અંતઃફલનમાં સજીવની ઉત્તરજીવિતાની જે તક છે એ વધારે મળે છે. કારણ કે એમાં જેનો વિકાસ છે, જે ફલનની ક્રિયા છે એ ક્યાં થાય છે તો કે સજીવ દેહની અંદરની બાજુએ થાય છે. બાહ્ય ફલનના આપણે ઉદાહરણ જોઈએ તો અસ્થિમત્સ્ય અને દેડકામાં જે દેડકો ઉભયજીવી છે જેમાં ફલનની ક્રિયા બહારની બાજુ થતી હોવાને કારણે જેમાં ભક્ષકો દ્વારા એની સંતતિનો નાશ થવાનો જે ભય છે એ વધારે હોય છે. અસ્થિમત્સ્ય અને દેડકામાં બાહ્ય ફલન થતું હોવાથી સંતતિનો નાશ થવાની સંભાવના વધુ હોય છે. એટલે કે જે સંતતિ છે એ પુખ્તતા સુધી પહોંચે એ સુધી એને ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે. કારણ કે સંતતિનું ભક્ષકોના લીધે ભક્ષણ થઈ જવાની સંભાવના વધારે હોય છે. કારણ કે એમાં જે ફલન છે ક્યાં થયું છે તો સજીવ દેહની બહારની બાજુ. માટે સંતતિને પુખ્તતા સુધી પહોંચતા પહેલા ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે. સંતતિને પુખ્તતા સુધી પહોંચતા પહેલા ભયજનક સ્થિતિમાંથી
પસાર થવું પડે છે. જ્યારે આ અંતઃફલનમાં આવી કોઈ ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડતું હોતું નથી, માટે આમાં ઉત્તરજીવિતતાની તક વધુ હોય છે. ત્યારબાદ લિંગી પ્રશ્નનો ત્રીજો તબક્કો એટલે કે ફલન પછીની સ્થિતિ, જેને આપણે પશ્ચફલન તરીકે ઓળખતા હતા. તો પશ્ચફલનમાં શું થશે? તો ફલનની ઘટના પછીની જે ક્રિયા છે એને પશ્ચફલન તરીકે ઓળખીશું આપણે. તો લિંગી પ્રજનન કરતા બધા જ સજીવોમાં દ્વિકીય યુગ્મનસનું નિર્માણ એ સામાન્ય ઘટના છે. કારણ કે લિંગી પ્રજનન કરતા હશે તો એમાં જન્યુનું નિર્માણ થશે, અને જન્યુનું નિર્માણ બાદ જન્યુ વહન થશે, અને જન્યુ વહન બાદ એમાં બંને જન્યુઓ જોડાઈ ફલનની ક્રિયા થઈ અને શેનું નિર્માણ થશે? યુગ્મનસનું. માટે કહે છે કે ફલન પછી યુગ્મનસનું નિર્માણ થવું એ સામાન્ય ઘટના છે. યુગ્મનસ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચેની નિશ્ચિત સાતત્ય માટેની જીવંત જોડતી કડી છે. એટલે કે યુગ્મનસ એ જે બંને બે પેઢી વચ્ચેનું, એટલે કે જે પિતૃ પેઢી તેના જન્યુઓથી નવી સંતતિ બનવી એની બીજી પેઢી થશે. આમ બે પેઢીને જોડતી જો કોઈ કડી હોય તો છે યુગ્મનસ. એટલે કે આ યુગ્મનસમાંથી આખી નવી સંતતિનું નિર્માણ થશે. હવે યુગ્મનસ એ કઈ રીતે? તો કે બાહ્ય ફલન દર્શાવતા જે પ્રાણીઓ છે એમાં યુગ્મનસનો વિકાસ એ બાહ્ય માધ્યમમાં થશે. જ્યારે અંતઃફલન દર્શાવતા જે સજીવો છે એમાં યુગ્મનસનો વિકાસ સજીવ શરીરની અંદર થાય છે. અહીં યુગ્મનસનો વિકાસ બાહ્ય માધ્યમ પાણીમાં થાય છે. જ્યારે અહીં યુગ્મનસનો વિકાસ સજીવ શરીરની અંદરની બાજુએ થાય છે. યુગ્મનસના નિર્માણ પછી તેના વિકાસનો આધાર સજીવ કયા પર્યાવરણમાં રહે છે તેના પર રહેલો છે. એટલે કે જો એના આજુબાજુનું પર્યાવરણ જો એને માફક આવે એવું નહીં હોય તો લીલ અને ફૂગ જેવી વનસ્પતિમાં યુગ્મનસની આજુબાજુ જાડી દિવાલનો વિકાસ થાય છે, જે તેને શુષ્કતા સામે, એટલે કે શુષ્કતા અને બીજા નુકસાનકારકો સામે ટકી રહેવા માટે યોગ્ય બનાવે છે. અને જ્યારે પછી તેને અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થશે ત્યારે તેમાંથી નવી સંતતિનું નિર્માણ થાય છે. આમ યુગ્મનસ એ વિરામની સ્થિતિમાંથી પસાર થાય છે. તો યુગ્મનસનો વિકાસનો આધાર સજીવ કયા પર્યાવરણમાં રહે છે તેના પર રહેલો છે, જેથી લીલ અને ફૂગમાં યુગ્મનસની આજુબાજુ જાડી દિવાલનો વિકાસ થાય છે, જે તેને કોના સામે? તો જે તેને શુષ્કતા અને બીજા નુકસાનકારકો સામે ટકી રહેવા માટે યોગ્ય બનાવે છે. અને પછી જ્યારે તેને અનુકૂળ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે યુગ્મનસમાંથી નવી સંતતિનું નિર્માણ થાય છે. આગળ આપણે જોઈશું ભ્રૂણજનન. તો ભ્રૂણજનન એટલે શું? તો ભ્રૂણજનન એટલે ભ્રૂણના નિર્માણની પ્રક્રિયા. હવે ભ્રૂણનું નિર્માણ શેમાંથી થશે? તો કે યુગ્મનસમાંથી. તો યુગ્મનસમાંથી ભ્રૂણના નિર્માણની પ્રક્રિયાને ભ્રૂણજનન કહે છે. યુગ્મનસમાંથી ભ્રૂણના નિર્માણની પ્રક્રિયાને ભ્રૂણજનન કહે છે. યુગ્મનસમાંથી શેનું નિર્માણ થતું છે? તો કે યુગ્મનસમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે. અહીં ભ્રૂણ એ કોષ વિભાજન અને કોષ વિભેદન પામે છે. કોષ વિભાજન એટલે શું? તો ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો થશે અને આ કોષો અનેક રૂપાંતરણોમાંથી પસાર
થઈ અને તેમાંથી પેશી કે અંગનું નિર્માણ થાય, જેને કોષ વિભેદન તરીકે ઓળખીશું. તો આ ભ્રૂણ કોષ વિભાજન અને કોષ વિભેદન પામે છે. કોષ વિભાજન દરમિયાન શું થશે? તો કે કોષોની સંખ્યામાં વધારો થશે. કોષનું અનેક વખત વિભાજન થશે, એટલે કે ભ્રૂણના કોષોમાં વધારો થાય છે અને એ કોષોનું અનેક રૂપાંતરણોમાંથી પસાર થઈ પેશી કે અંગમાં રૂપાંતરણ થાય, એને આપણે કહીશું કોષ વિભેદન અને છેલ્લે આખા સજીવ દેહનું નિર્માણ થાય છે. હવે આ યુગ્મનસનો વિકાસ એ સજીવ દેહની અંદરની બાજુએ થાય છે કે સજીવ દેહની બહારની બાજુએ થાય છે, એના આધારે પ્રાણીઓના બે પ્રકારો પડે છે. કયા? તો કે જો યુગ્મનસનો વિકાસ એ સજીવ દેહની બહારની બાજુએ થતો હશે તો એવા પ્રાણીઓને અંડપ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને જો યુગ્મનસનો વિકાસ એ સજીવ દેહની અંદરની બાજુએ થતો હશે તો એવા પ્રાણીઓને અપત્ય પ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. અંડપ્રસવી પ્રાણીઓ એ ઈંડા જે ભ્રૂણનો વિકાસ હશે એ ફલિત અંડકોષ, જે એની આજુબાજુ શું હશે? તો કે કેલ્શિયમનું આવરણ હશે. જ્યારે અપત્ય પ્રસવી પ્રાણીઓમાં જે ભ્રૂણ છે એ ક્યાં વિકસે? યુગ્મનસ છે એમાંથી જે ભ્રૂણ છે એ ક્યાં વિકસે છે? તો કે માદા દેહની અંદરની બાજુએ વિકસે છે. અહીં યુગ્મનસનો વિકાસ જો સજીવ દેહની બહારની બાજુએ થશે તો તેને આપણે અંડપ્રસવી પ્રાણીઓ કહીશું, અને જો સજીવ દેહની અંદરની બાજુએ થશે તો એને આપણે કહીશું અપત્ય પ્રસવી પ્રાણીઓ. તો તેના આધારે એના પ્રાણીઓના બે પ્રકારો પડ્યા. કયા કયા? અંડપ્રસવી અને અપત્ય પ્રસવી. અંડપ્રસવી પ્રાણીઓમાં યુગ્મનસનો વિકાસ સજીવ દેહની બહારની બાજુએ થાય છે. અહીં યુગ્મનસનો વિકાસ સજીવ દેહની અંદરની બાજુએ થાય છે. સરીસૃપ અને પક્ષીઓમાં ફલિત અંડકોષની ફરતે કેલ્શિયમયુક્ત કવચ આવેલું હોય છે, જે પર્યાવરણના ફેરફારો સામે રક્ષણ આપે છે. અહીં જે એટલે કે કોનામાં આવો? સજીવ દેહની બહારની બાજુએ જે યુગ્મનસનો વિકાસ થશે એને આપણે અંડપ્રસવી પ્રાણીઓ કહીશું. જેમાં કોણ આવશે? તો કે સરીસૃપ અને પક્ષીઓ. સરીસૃપ અને પક્ષીઓમાં જે ફલિત અંડકોષ છે એની ફરતે કોનું આવરણ આવેલું હોય છે? તો કે કેલ્શિયમ યુક્ત આવરણ આવેલું હોય છે અને પર્યાવરણના ફેરફારો સામે રક્ષણ આપે છે. અહીં જ્યારે આમાં કોણ આવશે? તો મનુષ્ય સહિત બધા જ સસ્તનો, જેમાં યુગ્મનસમાંથી તરુણ સજીવનો જે વિકાસ છે એ સજીવ દેહની અંદરની બાજુએ થાય છે. મનુષ્ય સહિત બધા જ સસ્તનોમાં યુગ્મનસનો વિકાસ માદા દેહની
અંદરની બાજુએ થાય છે. આમાં શું થશે તો કે પછી એના પછી સેવનના સમયગાળા બાદ તેમાંથી બાળ પ્રાણી એટલે કે ઈંડામાંથી બાળ પ્રાણી બહાર આવે છે. સેવનના સમય પછી સેવનની ક્રિયા બાદ તેમાંથી બાળ પ્રાણી બહાર આવે છે. એટલે કે શેમાંથી બહાર આવશે તો કે બાળ પ્રાણી ઈંડામાંથી બહાર આવે છે. કઈ ક્રિયા થાય છે તેમાં તો કે સેવનની ક્રિયા થઈ અને તેમાંથી બાળ પ્રાણી બહાર આવે છે. અને આમાં વિકાસની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તેમાંથી તરુણ સંતતિ બહાર આવે છે. અહીં જે ભ્રૂણ હશે એ ભ્રૂણનું પણ પછી તેમાં વિભાજનની ક્રિયા થઈ અને નવા નવા જે પેશી અંગોની રચના થશે એટલે એમાં ઘણા બધા રૂપાંતરણોમાંથી તે પસાર થશે અને આ રીતે તેમાં ઘણા સમય પછી તેમાંથી તરુણ સંતતિ બહાર આવે છે. એટલે વિકાસની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તેમાંથી તરુણ સંતતિ બહાર આવે છે. આમાં જે ભ્રૂણ છે એ ભ્રૂણનો વિકાસ ક્યાં થયો તો કે સજીવ દેહની માદા દેહની અંદરની બાજુએ માટે ભ્રૂણને કાળજી વધારે મળે છે. એટલે કે ભ્રૂણીય કાળજી અને રક્ષણને લીધે જે તરુણ છે એની ઉત્તરજીવિતામાં વધારો થાય છે. ચોક્કસ ભ્રૂણીય કાળજી અને રક્ષણને લીધે તરુણની ઉત્તરજીવિતામાં વધારો થાય છે. અહીં ભ્રૂણીયને કાળજી જે છે એ વધારે મળે છે. શા માટે? કારણ કે એનો વિકાસ સજીવ દેહની અંદરની બાજુએ થાય છે. માટે અંડપ્રસવી પ્રાણીઓ કરતાં અપત્ય પ્રસવી પ્રાણીઓમાં ભ્રૂણને કાળજી અને રક્ષણ વધારે મળતું હોવાને કારણે એની ઉત્તરજીવિતા એ અંડપ્રસવી પ્રાણીઓ કરતાં વધારે હોય છે. આગળ આપણે જોઈશું આવૃત્ત બિસ્તારીઓમાં યુગ્મનસનો વિકાસ. આગળ જોઈશું આવૃત્ત બિસ્તારીમાં યુગ્મનસનો વિકાસ. તો આવૃત્ત બિસ્તારીમાં યુગ્મનસનો વિકાસ એ અંડકમાં થતો હોય છે અને ફલન પછી પુષ્પના વજ્રપત્રો, દલપત્રો અને પુંકેસર એ ખરી પડતા હોય છે અને માત્ર સ્ત્રી કેસર જ એ પુષ્પ સાથે એટલે કે એના પુષ્પાસન સાથે જોડાયેલું રહે છે. તો આવૃત્ત બિસ્તારીમાં યુગ્મનસનો વિકાસ અંડકમાં થાય છે. પુષ્પના વજ્રપત્રો, દલપત્રો અને પુંકેસર ખરી પડે છે. માત્ર સ્ત્રી કેસર જ જોડાયેલું રહે છે. યુગ્મનસનો વિકાસ થશે એટલે યુગ્મનસ એ શેમાં ફેરવાય છે તો કે યુગ્મનસ એ ભ્રૂણમાં ફેરવાશે
અંડક હશે એ બીજમાં ફેરવાશે, બીજાશય હશે એનું ફળમાં રૂપાંતરણ થશે અને બીજાશયની દિવાલ જે ફલાવરણમાં રૂપાંતરણ પામે છે. એટલે કે યુગ્મનજ એ ભ્રૂણમાં રૂપાંતરણ પામે છે, અંડક એ બીજમાં રૂપાંતરણ પામે છે, બીજાશય એ ફળમાં રૂપાંતરણ પામે છે અને બીજાશયની દિવાલ જે ફલાવરણમાં રૂપાંતરણ પામે છે. એટલે કે જે યુગ્મનજનો આગળ વિકાસ થઈ ભ્રૂણ બનશે તો એ વખતે અંડકનું બીજમાં, બીજાશયનું ફળમાં અને બીજાશયની દિવાલનું ફલાવરણમાં રૂપાંતરણ થાય છે અને એ જે બીજ છે એ બીજમાંથી પછી નવી સંતતિનું નિર્માણ થાય છે. એટલે કે અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિ મળતા આ બીજમાંથી નવી સંતતિનું નિર્માણ થતું હોય છે. આમ આવૃત બીજધારીમાં યુગ્મનજનો વિકાસ ક્યાં થાય છે તો કે અંડકમાં થતો હોય છે. હવે આપણે જોઈશું જન્યુજનન અને ભ્રૂણજનન કઈ રીતે અલગ છે. તો જન્યુજનન એટલે જન્યુ માતૃકોષમાંથી જન્યુઓના નિર્માણની પ્રક્રિયાને જન્યુજનન કહે છે. તો જન્યુ માતૃકોષમાંથી જન્યુઓના નિર્માણની પ્રક્રિયાને જન્યુજનન તરીકે ઓળખવામાં આવશે. જ્યારે યુગ્મનજમાંથી ભ્રૂણના નિર્માણની પ્રક્રિયાને ભ્રૂણજનન કહે છે. એનો મતલબ કે જન્યુજનનમાં જન્યુનું નિર્માણ શેમાંથી થાય છે? જન્યુ માતૃકોષમાંથી. ભ્રૂણજનનમાં ભ્રૂણનું નિર્માણ શેમાંથી થાય છે તો કે યુગ્મનજમાંથી થાય છે. હવે જે સજીવ દેહ એકકીય છે એટલે કે આનો આખો દેહ એકકીય પ્રકારનો છે, એન પ્રકારનો છે, એવા સજીવમાં જન્યુનું નિર્માણ એ સમવિભાજન દ્વારા અને દ્વિકીય જેનો પિતૃદેહ દ્વિકીય પ્રકારનો એટલે કે 2n પ્રકારનો છે એવા સજીવમાં જન્યુનું નિર્માણ એ અર્ધીકરણ દ્વારા થાય છે. એટલે એકકીય પિતૃ ધરાવતા સજીવમાં જન્યુનું નિર્માણ સમવિભાજન દ્વારા અને દ્વિકીય પિતૃદેહ ધરાવતા સજીવમાં જન્યુનું નિર્માણ અર્ધીકરણ દ્વારા થાય છે. જ્યારે યુગ્મનજમાંથી સમવિભાજન એટલે કે કોષ વિભાજન અને કોષ વિભેદીકરણની પ્રક્રિયા દ્વારા શેનું નિર્માણ થાય છે તો કે ભ્રૂણનું આગળ એટલે કે ભ્રૂણજનનની આગળ ક્રિયા થાય છે. તો યુગ્મનજમાં સમવિભાજન અને વિભેદન દ્વારા ભ્રૂણજનન થાય છે. એટલે કે ભ્રૂણજનનની ક્રિયા કઈ રીતે થાય છે તો કે યુગ્મનજનું શું થશે? કોષ વિભાજન એટલે કે યુગ્મનજ એ વિભાજન પામશે અને ત્યારબાદ અનેક રૂપાંતરણોમાંથી પસાર થઈ અને ભ્રૂણજનનની ક્રિયા જોવા મળે છે. જન્યુજનન એ ફલન પહેલાની ઘટના છે, કારણ કે જન્યુનું નિર્માણ થશે તો જ ફલન થશે નરજન્યુ અને માદાજન્યુના જોડાણથી. માટે જન્યુજનન એ પૂર્વ ફલન ઘટના છે. જન્યુજનન એ પૂર્વ ફલન ઘટના છે. જ્યારે ભ્રૂણજનન એ ભ્રૂણનું નિર્માણ તો આપણને ખબર છે બંને જન્યુઓ જોડાશે
યુગ્મનજ બનશે. યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થશે એટલે ફલન પછીની ઘટના છે માટે તે પશ્ય ફલન ઘટના છે. જન્યુજનન દ્વારા નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થાય છે. જન્યુજનનની ઘટના દ્વારા અંતિમ નિપજ આપણને શું મળશે? તો જન્યુજનન દ્વારા નરજન્યુ અને માદાજન્યુ બને છે. જ્યારે ભ્રૂણજનન દ્વારા ભ્રૂણમાં આગળ શેમાં રૂપાંતર થશે? તો ભ્રૂણજનન દ્વારા સજીવ દેહનું નિર્માણ થાય છે. તો આ રીતે જન્યુજનન એટલે જન્યુ માતૃકોષમાંથી જન્યુના નિર્માણની પ્રક્રિયા, ભ્રૂણજનન એટલે યુગ્મનજમાંથી ભ્રૂણના નિર્માણની પ્રક્રિયા. એકકીય પિતૃદેહ ધરાવતા સજીવમાં જન્યુનું નિર્માણ એ કઈ ક્રિયા દ્વારા? તો કે સમવિભાજનની ક્રિયા દ્વારા. અને દ્વિકીય પિતૃદેહ ધરાવતા સજીવમાં અર્ધીકરણની ક્રિયા દ્વારા જન્યુનું નિર્માણ થશે. અને યુગ્મનજ એ વિભાજન અને વિભેદીકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ ભ્રૂણજનન થાય છે. જન્યુજનન એ પૂર્વફલન ઘટના છે, જ્યારે ભ્રૂણજનન એ પશ્ચફલન એટલે કે આ ફલન પહેલાં જોવા મળે છે અને આ ફલન પછી જોવા મળે છે. જનનના પરિણામે નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થાય છે અને ભ્રૂણજનનને પરિણામે સજીવ દેહનું નિર્માણ થાય છે. આજે આપણે ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રશ્ન જે પૂર્ણ કરીએ છીએ.